આજરોજ ધોળકા તાલુકાના ત્રાંસદ રોડ ડોક્ટર બી.આર. આંબેડકર હોલથી સિદ્ધાર્થ છાત્રાલય સોનારકુઈ આંબેડકર નગર રોહિતવાસ નવી નગરપાલિકા મફલીપુર ગામ પાશરવનાથ સર્કલ થઈને એસએસડીના સૈનિકો દ્વારા રનોડા ગામ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી સાંજના 6 વાગ્યાની આસપાસ સોનારકુઈ આંબેડકર નગરમાં આવી પહોંચેલ. ત્યાં ડોક્ટર બી.આર. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી એસએસડીના જવાનોએ સલામી આપી. ભારતના ઇતિહાસમાં સમાજ સુધારક એવા વીર મેઘમાયાની શહાદત વિશે માહિતગાર કરી સુંદર પ્રવચન કરવામાં આવ્યું. સમગ્ર અનુસૂચિત જાતિના તેમજ ભારત દેશની મૂળ નિવાસી પ્રજાના ઉદ્ધારક એવા ડોક્ટર બી.આર. આંબેડકરજીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી ભગવાન બુદ્ધની વિચારધારાને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરી ભારતના દલિત સંતો મહંતો મહાનુભાવોનો ભારત દેશના ઇતિહાસના ઘડતરમાં સિંહ ફાળો છે તેની ઝાંખી કરવામાં આવી. ભારતમાં ઈસવીસન 945ની આજુબાજુ સિદ્ધરાજ જયસિંહે પાટણની રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ બાંધ્યું હતું. તે સમયે લોકવાર્તા પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે જે સહસ્ત્રલિંગ તળાવ બનાવ્યું તેમાં એક પણ બૂંદ પાણી ન ફૂટતા તેમના રાજ્યની પ્રજાને પીવાનું પાણી માટે વલખા મારતા હોવાથી તે પ્રજાની સ્થિતિ જોઈ શકતા ન હતા. તેનું કારણ એવું હતું કે તેમના રાજ્યમાં રાજસ્થાનથી મારવાડી સ્ત્રી તેમના રાજ્યમાં પોતાના કુટુંબ કબીલા સાથે ધંધા અર્થે આવેલ તે રૂપસુંદરી રાજાને ખૂબ ગમતી હતી. તેને રાજાએ પોતાની મહારાણી બનાવવા જણાવ્યું, પરંતુ તે સ્ત્રી પરિણીત હતી, પતિવ્રતા હતી. તે રાજાના ત્રાસથી કંટાળી ગઈ હતી અને તેણે આત્મહત્યા કરતા સિદ્ધરાજ જયશ્રીને શ્રાપ આપેલ કે તારા રાજ્યમાં દુષ્કાળ પડશે, તારી પ્રજા પાણી માટે વલખા મારશે. તેના કારણે તળાવમાં અને રાણકી વાવમાં પાણીનું ટીપું પણ ના નીકળ્યું અને રાજ્યના તળાવમાં પણ પાણીનું ટીપું ના રહ્યું. ઉત્તર ગુજરાતના પાટણ રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. આ સમયે લોકો પાણી વિના વલખા મારવા લાગ્યા. જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પાણી વગર લાશોના ઢગલા થવા માંડ્યા. આ સમયે સિદ્ધરાજની રાજ્યસભામાં બ્રાહ્મણોના સમુદાયો દ્વારા પોતાના ધંધા કર્મકાંડના કાર્યોમાં અવરોધરૂપ તેમના પાખંડો ખુલ્લા પાડનાર વીર મેઘમાયા જે સમાજ સુધારક કાર્યોથી પ્રચલિત હતા, તે હાલના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામે વણકર સમાજમાં જન્મેલા વણાટકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વીરપુત્ર જાતે દલિત એવા 32 લક્ષણના યુવા આજના તિથિ પ્રમાણે 4 ફેબ્રુઆરીના રોજ તેમનું બલિદાન લેવાના બહાને બ્રાહ્મણોએ સિદ્ધરાજ જયશ્રી દ્વારા પાટણમાં આમંત્રણ અપાવીને બ્રાહ્મણોને કાંટાની જેમ ખટકતા વીર મેઘમાયાની હત્યા કરવામાં આવી. વીર મેઘમાયાને રાત્રિના 11 વાગ્યાની આસપાસ તલવારો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવેલ. બ્રાહ્મણોએ સિદ્ધરાજ જયશ્રીને કાને બંભેરની કરી હતી કે સ્ત્રીનો શાપ ત્યારે જ દૂર થાય જ્યારે કોઈ 32 લક્ષણનો યુવાન આ વાવમાં પોતાનું બલિદાન આપે તો જ આ પ્રદેશમાં પાણીની ધારા ફૂટે. રાજાનું ફરમાન હોશે હોશે સ્વીકારી જાતે પાણી માટે તડપીને તરફડિયા ખાતા પ્રજા માટે શહાદત વરવા તૈયાર થયેલ યુવાનનું લોહીનું ટીપું વાવની ધરતીને જ્યારે અડ્યું તે જ સમયે પાણીની નદીઓના નીર ફૂટી નીકળ્યા. આમ એક સમાજ સુધારકની ક્રૂર હત્યા કરાવી તે દિવસથી વીર મેઘમાયા દેવ તરીકે ભારત વર્ષમાં દલિતના દેવ તરીકે પૂજાતા થયા. દલિત પુત્રએ દેશના અસંખ્ય પરિવારોને પીવાનું પાણી મળી રહે તે માટે પોતાનો જીવ અર્પણ કરી દેવામાં ક્ષણભરનો વિચાર કર્યા વગર પાછી પાની કરી ન હતી. તેમના બલિદાનથી પાટણ શહેરમાં વીર મેઘમાયા દેવનું ભવ્યથી અતિ ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે અને અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા ગામમાં સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તરફથી તેમના જન્મસ્થળમાં પણ મંદિર આવેલું છે. તેમના નિર્વાણ દિવસે ધામધૂમથી તેમનો શહાદત દિવસ મનાવવામાં આવે છે. ભારત વર્ષના ઇતિહાસમાં વીર મેઘમાયા દેવનું નામ સ્વર્ણ અક્ષરથી લખાય છે. માહિતી લોકમુખે ચર્ચાઈ રહી છે. રિપોર્ટર મહેશ સોનાણા, DT ન્યૂઝ લાઈવ 24 ધોળકા.